દોસ્તો હરિદ્વારથી તમારું સ્વાગત છે। તો આજે હું તમને જણાવવાનો છું હરિદ્વારમાં રહેવાની એક ખૂબ જ જોરદાર જગ્યા। એના દરેક રૂમ પણ હું તમને દેખાડીશ। 2 બેડ 3 બેડ 4 બેડ દરેક રૂમ દેખાડીશ। કઈ રીતે તમે બુકિંગ કરાવી શકો છો, કેવી સુવિધાઓ છે, રેલવે સ્ટેશનથી કેટલું દૂર છે, હરકી પોળીથી કેટલું દૂર છે, તમામ બાબતો આપણે જાણીશું। પહેલા તો તમને જણાવીશ લોકેશન, એટલે તમને પણ ખબર પડે કે નદીની કેટલી નજીકમાં આપણી આ જગ્યા રહેવાની આવેલી છે। જોઈ લો, આ છે આપણો ગંગા ઘાટ અને આપણે જવાનું છે માત્ર ને માત્ર 20 સીડીઓ ચડવા માટે થોડા ઉપર। તો મિત્રો ત્યાંથી આપણે ચાલીને આવ્યા હતા, 1 મિનિટ પણ નથી થઈ અને જ્યારે તમે આવશો આ મેઇન રસ્તા પર ત્યાં જ તમને દેખાઈ જશે શ્રી ચિંતામણી આશ્રમ। જો આ છે શ્રી ચિંતામણી આશ્રમ। જો તમે ટ્રેનમાં આવો છો તો અહીંયાથી રેલવે સ્ટેશન માત્ર ને માત્ર 5 થી 7 મિનિટના અંતરે છે। ચાલીને આવશો તો પણ, રિક્ષામાં આવશો તો 3 મિનિટ થશે અને ત્યાં તમને જોવા મળશે આ જગ્યા। અને અહીંયાથી હરિદ્વારનો ફેમસ જે હરકી પોળી ઘાટ છે કે જ્યાં ગંગા આરતી થાય છે તે પણ અહીંયાથી માત્ર 5 મિનિટના અંતરે છે। ચાલો હવે જઈએ આપણે આની અંદર। તો દોસ્તો આપણે આવી ગયા છે આશ્રમની અંદર। આ છે રિસેપ્શન કે જ્યાં તમારે તમારું બુકિંગ દેખાડવાનું છે। આ બધા જે મિત્રો બેઠેલા છે બધા ગુજરાતીઓ જ છે। જો આ બધા મિત્રો ગુજરાતીઓ છે, ઘણા ચેકઆઉટ કરી રહ્યા છે તો ઘણા ચેક ઇન કરશે। તો આ મુજબનું લગભગ 3 માળનો આ આશ્રમ છે। હવે દોસ્તો હું જ્યાં રોકાણું છું એ એક રૂમ તમને દેખાડી દઉં એટલે તમને થોડો આઈડિયા આવી જાય કે કેવી રૂમ હોય છે અને કેવી સુવિધાઓ મળે છે। તો આ છે 2 બેડ એસી રૂમ। જી હા, 2 લોકો આરામથી સૂઈ શકે તેવી વ્યવસ્થા છે। એસી રહેવાનું છે, પંખો છે, ટીવી છે। માની લો કે સાથે એક બાળક છે તો પણ રહી જશે। કોઈ એક્સ્ટ્રા પર્સન છે તો નીચે પણ સૂઈ શકે છે, એની કોઈ ચિંતા નથી। આ ઉપરાંત જો તમારી પાસે લગેજ એટલે કે વધુ સામાન છે, કપડાં વગેરે, તો એના માટે અહીંયા નાનો અમથો કબાટ પણ આપી દીધો છે, એનો યુઝ પણ તમે કરી શકો છો। 2 સોફા કમ ટેબલ ટાઈપની વ્યવસ્થા અહીંયા છે કે જ્યાં તમે બેસી શકો છો। અહીંયા તમારો મોબાઈલ ચાર્જ કરવો હોય કે વગેરે વગેરે એના માટેનું પણ સોકેટ છે। એ કોઈ ચિંતા નથી, એકદમ કમ્ફર્ટેબલ બેડ તમને આમાં મળવાનો છે। જુઓ, 2 તમને તકિયા મળી જશે, એક મળી જશે તમને ટુવાલ અને સાથે તમને મળી જશે નાહવા માટે 2 સોપ, નાના નાના મિની સોપ। હવે નાવાનું ક્યાં છે એ પણ દેખાડું। અહીંયા તૈયાર થવા માટેનો ગ્લાસ છે અને અહીંયા છે આપણું બાથરૂમ। તો બાથરૂમ રહેવાનું છે વેસ્ટર્ન। ગીઝર છે, જો તમને ગરમ પાણીથી નાહવાની ટેવ હોય તો ગીઝર છે, મિરર છે, વોશ બેસિન છે મોઢું બોળું ધોવા માટે, એકદમ ચોખ્ખું, કોઈ વાંધો નથી। નાહવા માટેની બાલ્ટી છે, અહીંયા પાણી આવશે 24 કલાક, કોઈ વાંધો નથી। તો આ પ્રકારનું રહેવાનું છે તમારું 2 બેડ એસી રૂમ શ્રી ચિંતામણી આશ્રમમાં। આખું જોઈ લો તમે દોસ્તો। હવે 3 બેડ એસી રૂમ તમને દેખાડી દઉં। જો તમારી સાથે 3 કે 4 લોકો છે તો તમે આ રૂમ લઈ શકો છો। 2 બેડ અહીંયા છે, એક સિંગલ બેડ ત્યાં છે, એસી રહેવાનું છે, પંખો રહેવાનો છે, સરસ મજાના ગાદલા છે, એકદમ ચોખ્ખું વાતાવરણ છે। જો સ્વચ્છતાનું અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવે છે। આટલી સ્પેસ તમને રહેવાની છે, ટેબલ ત્યાં તમને મળી જશે, ટીવી તમને મળી જવાનું છે, ઘડિયાળ છે, સામાન છે તો તમે એક કબાટમાં રાખી શકો છો। અહીંયા તમારું રહેવાનું છે આ વોશરૂમ, નાવા ધોવાની સરસ મજાની વ્યવસ્થા તમને મળી જશે। જો તમે ગરમ પાણીથી નાતા હોય તો ગીઝર પણ છે, વોશ બેસિન છે, કોઈ ચિંતા નથી। એક ગ્લાસ મળી જશે જ્યાં તમે તૈયાર થઈ શકો છો। કપડાં ટીંગાડવા માટેનું હેંગર તમને અહીં મળી જવાનું છે। તો આ રહેવાનું છે એસી 3 બેડરૂમ। અને દોસ્તો જો તમારે 3 બેડ નોન એસી રૂમ જોતો હોય તો એ પણ તમને અહીંયા મળી જવાનું છે। એ પણ જરા તમને દેખાડી દઉં, એક ગ્લાસ છે અને આ રહેવાનું છે તમારો ડબલ બેડ અને આ સિંગલ બેડ। ટોટલ 3 બેડ નોન એસી રૂમ છે, પંખો છે, હરિદ્વાર છે એટલે તમને કોઈ ચિંતા નથી ગરમીની। અહીંયા તમને કપડાં રાખવા માટે કબાટ તમને મળી જવાનો છે। જો આ મુજબનો કબાટ મળી જશે, એક પડદો છે, બહારના દ્રશ્યો તમે જોઈ શકો છો। બાકી સ્વિચ તમારે ચાર્જિંગ કરવો મોબાઈલ તો એ પણ થઈ જશે। ચોખ્ખો તમને બેડ મળવાનો છે। દોસ્તો આ રૂમની ખાસ વાત એ છે કે કહેવાય છે 3 બેડ, ભાડું પણ તમારે 3 બેડનું આપવાનું છે, પરંતુ 4 લોકો સૂઈ શકે ને ભાઈ, એટલો મોટો બેડ છે। જુઓ, 1 2 અને 3 અને ચોથો વ્યક્તિ અહીં સૂઈ જશે। અહીંયા તમને રહેવાનું છે આ વોશરૂમ। જો વોશરૂમ છે અહીંયા વેસ્ટર્ન સ્ટાઇલમાં, અહીંયા વોશ બેસિન છે। જો તમને ગરમ પાણીથી નાહવાની ટેવ હોય તો ગીઝર પણ મળી જશે, 24 કલાક પાણી આવશે। સ્પેસ જો આટલી રહેવાની છે। આ રહેવાનું છે 3 બેડ નોન એસી રૂમ આ આશ્રમનો। તો દોસ્તો હવે હું તમને દેખાડવાનો છું 4 બેડ નોન એસી રૂમ। જો તમે 4 થી 5 કે 6 લોકો છો તો તમારા માટે આ રૂમ સુટેબલ રહેવાનો છે। 2 રૂમ રહેવાનો છે। પહેલો રૂમ આ છે કે જેમાં 2 લોકો અને એક બાળક હશે તો રહી શકશે। અહીંયા તમને મળી જવાનું છે વોશરૂમ, આવો વોશરૂમ રહેશે અને આ મુજબનો રહેશે તમારો 2 બેડ નોન એસી છે પરંતુ પંખો છે, ગરમી બિલકુલ નહીં થાય। એક ટેબલ તમને અહીં મળી જવાનું છે અને બીજો રૂમ તમને મળી જવાનો છે કનેક્ટ। અહીંયા તમને મળી જવાની છે ખુરશી અને આ છે તમારો 2 બેડ બીજો, આ ખાસો મોટો રૂમ છે। તો એનું સંડાસ બાથરૂમ રહેવાનું છે। અહીંયા એક મોટું મિરર રહેવાનો છે। જો તમે જોઈન્ટ ફેમિલી છો અથવા તો 2 મિત્રોની ફેમિલી આવી રહ્યા છો તો તમારા માટે આ 4 બેડ નોન એસી રૂમ બેસ્ટ રહેવાનો છે। જો આ મુજબનું આખું ગાદી તકિયા ઓઢવાની વ્યવસ્થા બધું તમને રહેશે। ખાસો મોટો રૂમ રહેવાનો છે। તો દોસ્તો આ છે રિસેપ્શન એરિયા અને આપણી સાથે છે राकेश जी के जी आ जगह व्यवस्थापक છે। राकेश जी कैसे हो? नमस्कार सर, बढ़िया। तो राकेश जी अपनी जो ये जगह है वहाँ कितने रूम होंगे, कितने एसी होंगे, कितने नॉन एसी होंगे, जरा उसकी सर मेरी प्रॉपर्टी में टोटल 60 रूम्स हैं। 60 रूम हैं जी, जिसमें एसी नॉन एसी दोनों मिक्स हैं। डबल बेड, 3 बेड, 4 बेड सब तरह के कैटेगरी के रूम हैं मेरे पास।
अच्छा, तो एसी अंदाजे से कितने होंगे? एसी अप्रोक्स टोटल मेरे पास 16 रूम है, 16 रूम है, 16 एसी है। 16 एसी रूम है। ओके। बाकी सब नॉन एसी है। તો દોસ્તો, મને આશા છે કે હરિદ્વારમાં આવેલા ફેમસ શ્રી ચિંતામણી આશ્રમનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને જો તમે પણ ફેમિલી અથવા તો ફ્રેન્ડ સાથે હરિદ્વાર આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે પણ બુક કરાવી શકો છો શ્રી ચિંતામણી આશ્રમમાં રૂમ, એસી અથવા નોન એસી. ખાસ ધ્યાન રાખજો, ઓફિશિયલ વેબસાઇટ છે યાત્રાધામ.org, ત્યાં પરથી જ તમે બુકિંગ કરાવજો, એટલે કોઈ ફ્રોડ થવાની શક્યતા બિલકુલ ઝીરો થઈ જશે. તમને ઘણું બધું સસ્તું મળશે અને એડવાન્સમાં જ તમારી ચિંતા દૂર થઈ જશે કે ભાઈ અમને હરિદ્વારમાં કોઈ રૂમ મળશે કે નહીં. તો દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો, અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જય જય ગરીબ ગુજરાત, જય હિન્દ.